દ્રઢ મનોબળ, મજબૂત ઈચ્છાઓ સાથે સંઘર્ષ કરી સમાજ માટે સેવા અને સુરક્ષા માટે સેવા પ્રેરણાદાયી બની સમાજને ઉપયોગી કાર્ય કરવા બદલ મહિલા દિવસના દિવસે નારી શક્તિ ગૌરવ 2025નો ગૌરવશાળી એવોર્ડ કચ્છ ઉદય ટીવી ન્યૂઝના રીડર રાખી અંજારિયાને મળ્યો છે। આજની નારી આત્મનિર્ભર બની છે, ત્યારે ઘર પરિવારની જવાબદારી સાથે જે સમય મળે તેનો સદુપયોગ કરી સામાજિક ક્ષેત્રે કામ કરે છે। આવા લોકો ક્યારે ફ્રન્ટમાં કામ કરતા નથી, પડદા પાછળ રહી પોતાનાથી થતી સેવાકીય પ્રવૃત્તિ કરે છે। આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને સન્માનવાનો વારો આવે ત્યારે એક મહિલા હોવાને નાતે મહિલા દિવસના દિવસે કૃષિ ફાઉન્ડેશન ટ્રસ્ટના નયનાબેન યોગેશગીરી ગોસ્વામી, પારુલબેન જંગમ પ્રેરણા મહિલા મંડળ, આરટીઓ વંદના ભાવસા, ફાઉન્ડર સભા તથા પ્રેરણા મહિલા મંડળના પ્રમુખ મીતાબેન સોલંકીના હસ્તે રાખીબેન અંજારિયાને સન્માન્યા હતા। ત્યારે રાખીબેને જણાવ્યું હતું કે આ મારું નહીં પણ સમગ્ર મહિલાઓનું સન્માન છે। મને એવોર્ડ માટે પસંદ કરાયા બદલ સર્વે સંસ્થાઓનો આભાર માન્યો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા મહિલાઓએ જહેમત ઉઠાવી હતી। આ સન્માન કાર્યક્રમમાં કુલ 154 મહિલાઓને સન્માનિત કરી એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં સી ટીમની બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કૃષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતી બહેનોને આજે સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। ત્યારે આજે આશા વર્કરથી માંડી અને મધ્યાહન ભોજનના સંચાલકો, સખી વન સ્ટોપ સેન્ટરના ઇન્ચાર્જ એમ અલગ અલગ સરકારી વિભાગની અલગ અલગ કેડરના કર્મચારીઓ અને સારામાં સારા પાપડ બનાવતી, અથાણા બનાવતી, અલગ અલગ કેટેગરીની બ્યુટી પાર્લર જે સારી રીતે ચલાવે છે એમ તમામ પ્રકારની બહેનો કે જે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી રહી છે એવી 175 બહેનોને આજે કૃષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા આજે જે સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। ત્યારે કૃષિ ફાઉન્ડેશનના સંચાલક એવા બેન શ્રી નયનાબેન અને પ્રેરણા મહિલા મંડળના બેન શ્રી વંદનાબેનને અત્રેથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને જે બહેનોએ સન્માનિત થઈ છે અને જે સ્વાવલંબી બને છે, આત્મનિર્ભર બને છે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે કે બહેનો આત્મનિર્ભર બને અને સન્માનભર્યું જીવન જે સમાજમાં જીવી શકે, એના માટે આજે એ બહેનોને જ્યારે સન્માનિત કરી છે ત્યારે આ બંને મંડળોને અત્રેથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પ્રેરણા મહિલા મંડળ અને કૃષિ ફાઉન્ડેશન બંને સંયુક્ત રીતે આજે અમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો હેતુ અમારો એક જ છે કે જે મહિલા પોતાનું ઘર ગૃહસ્થી તો ચલાવે છે, સાથે સાથે એક મા પણ છે, એક બેન છે અને એક દીકરી છે કે જે 3 પાત્ર ભજવે છે અને 3 પાત્ર ભજવાની સાથે પોતે પોતાના પરિવારનો વંશવેલો આગળ વધારે છે। તો એ સ્ત્રી છે, તે દરેક સ્ત્રી છે આવી રીતે બધી સન્માનને પાત્ર છે। તો આજે સફાઈ કામદારથી માંડી અથાણા, પાપડ, અગરબત્તીની તાલીમો લેતી બહેનો છે, પાકીટો પર્સ બનાવે છે, જેમાં અમારા કુરેશીબેન કરીને છે, એમણે અમારી 100 બહેનોને પર્સો બનાવવાની તાલીમ હમણાં આપી છે। જેમાં અમારા સંગઠનમાં જોડાયેલા અર્ચનાબેન મહેતા છે કે દરેક દીકરીઓને તાલીમમાં ચોકલેટ અને સાબુ બનાવવાની વસ્તુઓની તાલીમ આપે છે, શીખવાડે છે। એમને 300 બહેનોને છેલ્લા અઠવાડિયામાં તાલીમ આપી છે। આવા અમારી પાસે ઘણા બહેનો સારા સારા સંકળાયેલા છે કે જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે। અમારે નાનો મોટો કોઈ બી કાર્યક્રમ કરવો જોઈએ તો અમારે કોઈ પાસે બી કઈ વસ્તુ માંગવાની જરૂર નથી। અમે મહિલા મંડળ એટલું સક્રિય છે કે અમે સાથે મળીને દરેક કાર્ય કરે છે। તો આજનો હેતુ એક જ છે મારો કે નાનેથી લઈને મોટા પદ સુધીમાં સી ટીમમાંથી, પછી નારી શક્તિ વન સ્ટોપ સખી સેન્ટરમાંથી, પછી આઈસીડીએસ વિભાગમાંથી, પાર્લરના બહેનોમાંથી, સિલાઈ મશીનમાંથી દરેક બહેનોના આજે અમે સન્માન આજે કર્યો છે। 175 બહેનોનું સન્માન અમે આજે કર્યો છે।